લાગે તો ભલે લાગે, પણ આપણા શિવાભાઈ ધારાસભ્ય ક્યાં ગયા? હે, આવા મોટા પ્રસંગમાં હાજરી તો આપો. તમને જીતાડ્યા કોને? સમાજે. જો તમે એને ભૂલી જાય ને તો તમારે જો નુગરો કોઈ માણા નથી. અને મને ન જ ગમતો આ બધું. તમે સમજો તો ખરા. જ્યારે ઇલેક્શન આવીએ ને ત્યારે માવો ડાલી અને મારા ભાવનગર બોમ્બે ખાવા બેસી જાય અને મારી સતત વાટું જોતો. અરે એ બધું કરવા કર તો આ સમાજનું જો ને મારો ભાઈ. તું બહુ ગમાણો છુપાડમાં અમને ખબર તું ક્યાં રાખીશ. તો સાંભળ્યું તમે કે પુરુષોત્તમ સોલંકીએ શું કહ્યું? ભાવનગરમાં ધારાસભ્ય શિવા ગોહિલ પર પુરુષોત્તમ સોલંકીએ પ્રહાર કર્યા. આ શાબ્દિક પ્રહાર કે જેમાં મંત્રી પુરુષોત્તમ સોલંકીએ કટાક્ષભર્યા નિવેદન આપ્યું છે અને આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે. સમૂહ લગ્નોત્સવ હતો અને એ મહુવાના ધારાસભ્ય શિવા ગોહિલની ગેરહાજરી પર આ ટકોર કરવામાં આવી. મંત્રી પુરુષોત્તમ સોલંકીએ જાહેર મંચ પરથી ધારાસભ્ય પર આક્ષેપાત્મક ટિપ્પણીઓ કરી અને શાબ્દિક પ્રહાર કરીને ટકોર કરી. સમાજના સારા પ્રસંગોમાં હાજરી આપવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. કહ્યું કે સમાજના સારા પ્રસંગોમાં હાજરી આપવી જરૂરી છે. સમાજને ભૂલી જશો તો તમારાથી નુગરો કોઈ નહીં. આ વાતનો ઉલ્લેખ પણ પુરુષોત્તમ સોલંકીએ કર્યો. સાથે કહ્યું કે સમાજે તમને જીતાડ્યા છે. ચૂંટણી આવે ત્યારે જે લોકો પાસે આવો છો. જાહેર મંચ પરથી પુરુષોત્તમ સોલંકીના નિવેદનને કારણે રાજકીય માહોલ હાલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે.